લ્યા રમણજી બેઠા હે. અલા ઓમા ઓમા લ્યા રમણજી તમારું જ કોમ હતું. શું કામ હતું પહેલા? લ્યા પૈસા નહીં, 100 રૂપિયા જોવે. અલ્યા તારા 100 રૂપિયા માંગતા વિચાર કરવો પડે કે ભાઈ તારા ભાઈ બાજુ કોઈ નહીં. આ ઘર તો જો. લ્યા ઘર વાત તો સાચી, પણ મારે સામાન થઈ ગયો તો દૂધ લ્યા. લાવવું તો ચા ખોડે ચા પીવો તો મૂકો 100 રૂપિયા રમણ કંથી લઉં. હવે ચાનો બાનો બીજો વળ કરો. આ પાડોશમાં જો શુંભાઈ ને લાલભાઈ ને કેવા સુખી તરી છે, અને આપણે તો વખો વખો જ છે. લ્યા એ સુખી ચમ રે એનું કારણ હે કે લ્યા બે ભાઈ હંપીને રહે ના, આપણે 4 ભાઈ, પણ આપણા ભાઈઓમાં ઠકોણું નહીં. આપણે ભાજેલા ને ભાજેલા છે કાયમ ના, વાખાવાળા. હવે એક કામ કરીએ, ઈઓના હંપે છે ને ઈઓની બાજુ પૈસા હશે તો એક કામ કરીએ, આપણે ઈઓને અલગ પાડી દઈએ. એક ઓળા તમે જો ને એક ઓળા હું જાઉં. કારણ કે એનો કોમ નીકળે છે આપણે. આમાં જોઈએ આપણે આ વેલ્યુ કોઈ રહેતું નહીં મેલા, કારણ કે આપણો હંપ નહીં ને ઈઓનો હંપ છે, એટલે આપણે ગમે તે કરીને ઈઓનો હંપ તોડાવીએ તો અડધા આપણામાં લઈ રહીએ. બરોબર છે, એક કામ કરી હડો ચાલશે, જઈએ એક એક ભાઈને. બે ભાઈઓ વચ્ચે તિરાડ પાડીએ બરોબર. ને પછી એકબીજાનો કામ કાઢશે, પૈસા ઈઓને કરીને ઘણા છે. રૂકુ બેટા, હા કાકા. તું પહેલું કરતો હતો ને? હવે તો પહેણાઈ દેવો. હા. લગ્ન થઈ જાય મારો છોકરો તો ખુશ થઈ ગયો લે. કાકા બરાબર. શાની કરવા કોણ લગન? હવે આ લઈ જ લેવાય, હવે આ પૈસા લઈ જ લેવાય. એવું હું કહું હા. આપણો પૈસાનો થોડો વખો છે હા એટલે આપણો લાલજી એનો ભાઈ રહ્યો ને, લાલો કાકો. હા, એને થોડી મદદ માંગવી પડશે. એટલે હું એમ ઘેર જઉં. હા બરોબર. હા તમે જતા હો. તો તમે પહેલું કરો, તો પહેરે નાખું. હા નાના ભાઈ, અલાલજી બોલ બોલ સમા. અમારે નાના ભાઈ શું કામ હતું? બોલ બોલ. અમારે બે જણા ભાઈ. બોલો બોલો. લાલજી, બોલો બોલો સમા. મારે છોકરાને વિવાહ કરવાનો બરોબર, બરોબર. એટલે મારા બાજુ મારું પૈસાનો થોડું હું મન દઉં. આપા તું ચિંતા ના કર, પૈસા તો આપણી જોડે ઘણા પડ્યા. મારા અમે કોઈ વાપરો એવું નહીં. તારે કઈ વાત સાચી, પણ પેલો મારવાય છે ને અમે એટલે ઉતાવળ કરીને કે મારું હું વિવાહ રહેવા દેવા હતા. પણ આપણે ઊન જ લગ્ન કરી નાખીએ આપણા ડુગુના. બાબો ગમે તે કરીને તું પૈસા આલજે પાછો મને. પૈસા તો તું ચિંતા ના કર. તાર ભાઈઓનો ટેકો કરજે કે આ ડુગુને હું પહેરે નાખો. ડુગુ કહેનો પૈનું ઘોડીનું ડીજે બીજે જોવું છે ભાવ. હા ડીજે બીજે બધું લાવીએ તને તો. તું કે એવી ઘોડી લાવું. એટલે મને ટેકો કરજે થોડો. હું ખાડામ છું હાલ થોડો પૈસા ના, ના. ટકે. તારા રૂપિયો કાઢો નહીં, પૈસા તો હું આખો તારો ડુગુનો અવસર આખો હું કરી નાખી. એટલે હું તારા સાહેબ એવું પેલા મારવાને કહી દઉં તે મુરત ભાઈ ઘટાઈ દઈએ. તો મોરવાને કહી દો, વાત કરી દો. એ તો હું વાત કરું પૈસા આગળ વાત અડાવા ગયા. પૈસા તો તારા જોવે ને એટલા હું આલું. હારે હું તને આટલી વાત કરવા માટે બોલાવે બરોબર. બરોબર. કાકા ગાડીમાં ઉડી જવું છે ભાઈ. હા હા ઉડી લાવશું. એટલે ઉડી નહીં, ફોર્ચ્યુનર લઈએ. ફોર્ચ્યુનર ઘોડો. વાવ. બ્લેક ઘોડો, બ્લેક ઘોડો. ખુશ હો ખુશ. હા ખુશ. ખુશ ના આવી. તું ચિંતા ના કર. આ પહેરાવા તો કે ગોડા એના કરતો પાછો. ના કરું. એ ઘોડા ના કરતો પા. ના કરે. હા હા સર લાલજી, હું તને આ વાત કરવા માટે બોલાવ્યો બરોબર. બરોબર. આ ખરા ટાઈમે ભવાડી ના થતો પાછો. એટલે ના પડે એક વાર કીધું એટલે પટી ગયું. પેલા મારે હું કહી દઉં મુરત નું બોલે દઉં ભાઈ મારે તો તમે મનાય ભાઈ તું ખરા કા વે કાઢી દો. ના વે ના નીકળે. તમને ઘણા ભાઈ આવા હોય પાછા. એ ભયોમાં ફેર હોય. વાત સાચી તારે કેવી એટલે તારે તું તાર જે કોમ કરતો કર. મહેમાન આવી પાછા આવજે પાછો. હા તો મહેમાન આવે એટલે મને જોણ કરજે. એ આ બધું કામ કરે હો. એ હા. તો લોકો ખુશ ને. હા ખુશ કાકા. આ ખુશ થઈ ગયો મારો છોકરો. મળજે. હા લાલજી તો ચેવી મેઢી બનાવી મારા ઓળશે, બહુ કમાઈ ગયો. લાલજી નો રાજ છે ભાઈઓ. ચાલ આપણે પૈસા લેવાના. ના લાલજી દેખાતા નહીં. લાલજી ઘેર જ છે, તે ઘરે ખુલ્લું છે. ચાલ લાલજી. એ લાલજી તો બોલો રમણજી. આવો ભીખાજી, આવો. રામ રામ. રામ. બેહો. ખરેખર લાલજી, હા બોલો ભીખાજી. ખરેખર તમારો જલસા આવ્યો. અમારે તો જલસા છે બધી રીતે. હે પૈસે ટકન બધી રીતે અમારે તો જલસા છે બહુ. તમારે તો ખેતીવાડી પણ ઘણી ઘણી બહુ. અમારે એક કોમ હતું યાર. શું કામ પડ્યું બોલો.
10,000 રૂપિયા જોવે. પૈસા તો ભીખાજી ઘણા પડ્યા પણ શું છે ખબર અમો કે મારો ભાઈ નહીં સોમો આ સોમાએ હવે અવસર રહ્યો છે કે એના જોડે તો રૂપિયો નહીં. મારે શું હતું ખબર હે? આ ઘર ઉઘાડું પડ્યું હોય પત્ર લાવવા હતા. તમારી વાત તમારા ભાઈને મને થોડા જોતા રહે ના દારૂ ને હું પત્ર લાવો. મારે થોડો સામાન લાવો તો ઘરમાં બખો. સામાન તમારે કઈ વાત સાચી પણ મારે કેવું છે મારા ભાઈને હવે અવસર રહ્યો છે ને અઠવાડિયામાં મહેમાન આવવાના છે. એટલે પણ લાલજી તમે પૈસા આલી દે, તમારે આમાં કોઈ વિશ્વાસ નહીં. પણ હું બંધાણો છું મારા ભાઈ આગળ. અબળે રમણજી આ બે ભાઈઓનો જબર હમ્સ છે. કોક પીન મારશે ને તો જ આપણે મેળ આવશે. નકા લાલજી પૈસા આલે એમ નહીં. આપણો વિશ્વાસ નહીં કરતો હોય. શું હતો શું સોમાજી શું વાત કરતા તમે? સોમાજીના હવે છોકરાના હવે લગ્ન છે ને અઠવાડિયામાં મહેમાન આવવાના છે જોવા તે હું હવે બંધ થઈ ગયો છું તે મારા પૈસા બધા એના હાલવાના છે હવે અવસર જ મારે કરવાનો છે એમ સમજો તમે. એટલે આ ભલા આદમી એક વાત કહું તમે, બોલો બોલો. ખરેખર તમારા પૈસા મફત આયા યાર. પૈસા તો કોઈ મફત નહીં આયા મજૂરી કરીને કમાણા છે. એક કામ કરો, એનો કટકો છેતર હે ને ઓહો એ જો લઈ રહો અને હું પૈસા આલો. પણ શેતર તો લેવાતું છે યાર એવી રીતના. લે શું વાત કરો તમે તો ઈ આપણા ભાઈઓ તમારી વાત શું કરે ખબર હે? હા કે મારો ભાઈ લાલજી રહ્યો ને એ કોઈ કોમ નો નહીં. એવું કીધું તું? હોવે હું મારે જાતે વાપરી હોય. ના ના મારા સોમાં આવું ના કે તમને. એટલે આ ભલા આદમી આ પૂછો રમણજી લાલજી એ તમને પૈસા પાછા નહીં આલી કે? અત્યારે જો પૈસા હોય તો અત્યારે વ્યાજે આલો હોય કો તો એને એક કાપલું એ લઈ રહો. વાત તો સાચી લાગે છે તમારી ભીખાજી. ના રામનામ જાય ને જો જાય ને બીજા આપડા અરે ને પેલા ઊંચાડા વાળા ઓહો પેલા કાબરા વાળા વાહ. એ આમાં જઈને તમારી ચી વાતો કરે રહ્યો. શું કહેતો ખબર હે? હા કે લાલજી તો મારે કોઈ કામ નો નહીં ને મારા છોકરા કે વિવાહ કરવાય તો પૈસા માંગે ને તો પૈસામાં એને મોઢું બગાડે ને એને ડોશી તો કે દરરોજ બોલ બોલ કરે તારી બાજુમાં રોહન. ઓહો અમે બાજુમાં જ રહીએ પાડોશમાં જ. હા બે ભાઈઓના ઘર ભેગા ભેગા જ છે. હા મોકો હારો હે શેતર લઈ રહો. હવે શેતર નું કહો. લાલજી તમને એ પૈસા પાછા આલી નહીં કે? એની દશા તો તમને ખબર છે ને? તમારી વાત તો સાચી છે હો, રમણજી. તો પૈસા તો મને આજે નહીં ચૂકી કે એક બીજી વાત, તમે છેલ્લી મજૂરી કરી મજૂરી તો બહુ કરી. ને તમે બહાર રહ્યા ને આટલા રૂપિયા કમોના તમે જમીન ખરીદી ને રાશી જમીન પોતાડી. હવે આવન તો થયો ભાઈ થતો શું પૈસા લેવાના હોય ના હવે એના પર કાપલું હોય ને એક લઈ લો તો આલો એને કે ના લો પૈસા યાર. અત્યારે પૈસા કમાવા છે લે કષ્ટી પડે. ભીખાજી આ તો તમે આવીને મને જોણ કર્યું આ બધું ને કર્યું આજકાલમાં જ મારા જોડે પૈસા લેવા આવવાનો. લે ભલા આદમી હું પેલો જાતો તો પેલો આગળ શું કહેતો ખબર? પેલા અંધોજી આગળ વાહ કે મારા ભાઈનું કોઈ વેલ્યુ નહીં એટલે બધું કે હું હાથવી હું કરું બધું. આટલો તો અહમ છે ન હોય. સોમા મારા વિશે આવું વિચારતો હતો? તમારો વિષય એટલે ચીવી તો કાપણી કરે તમારા પેટ પાછળ. એટલે આવા તો તારી સોમાને હું મારા લાલજીનો રંગ બતાવું સોમાને. સોમો શું કરવા ખબર હે? કે પહેલા તો હું એનું હું જ પૂરું કરતો, આ તો હવાઈ રખમતો થયો. ના ના એની વાત જ ખોટી આખી. હવે લાગે આખી જિંદગી એને મેં ખવડાવ્યું છે એના જોડે તો રૂપિયો હતો નહીં. એક કામ કરો સોમાન જાઓ તો અમે તમારા ભાઈ બરોબર જ છીએ. એ નહીં હોય તો શું હું બેઠો નહીં. તમે અમારે ખાલી ચિંતા ના કરો, અમને એમને આલો. બેઠા છીએ. તમે તો અમે તમારા હાથે ગમે ત્યારે જરૂર પડશે અમે આવશે હો. હા હા ચોતન તમારો ફોન પે માં નાખી દઉં. હા. મારી જોડે કેશ નહીં કે? થઈ ગયો કોમ. હા રોડો તો જો હો. હું હમણાં પૈસા હા. નાખી દઉં તમારા નંબર ઉપર. જય. ભૂલી ના લગાવો. ના ના ભૂલું. આ મારા બેટા રમણજી ના ભીખોજી વાત કરી સાચી છે કે ખોટી? આ સોમો મારા અંગત આવું તો કરો ના અને આવું કર્યું છે તો સોમોએ ભોગવશે. રમણજી બરોબર નું હળગાયું હે. હવે હળકતું રાખો એટલે આપણું કામ થતું રહે. હોવે પેલો 10,000 નતો હાલતો ફટ દઈને કામ થઈ ગયો. 5 લગાડ એક ટીન મારે ને ડફ લગા 10,000 નીકળ્યા એટલે આપણે આવું હળગાવવું પડશે. હા ભાઈઓ ભેળા રહેશે તો આપણું કામ નહીં થાય. ચાલુ જ રાખો પીનું મારવાનું. ના શોમભાઈ પાણી ભરી છે જાવું બાજુ સાંભળ્યું? થોડું સોમભાઈ ને ભણાવીએ. પણ પેલો છે તો લાલ્યો એનું ઘર તો બંધ દેખાય. એનું ઘર બંધ છે. આપણે હવે સોમાન પીન મારીએ કાકા. સોમા કદે પછી પડાવતા ફાવે. જોમા એ જોમભાઈ આવડા રમણ જાઓ ભીખાજી આવો. ભાઈ એ ડુકુ બેટા લે પોણી પર.
ખરેખર શોભાઈ તમારો સારું હોય, ઘેર ઘેર ચકલી હા. ભરો પાણી તો ભરવું પડે એટલે આમાં તો ચકલી જ નહીં, આ સરપંચ ના છે, પાણી જ નહીં આવતું. અરજી આલો, હમ અરજી આલો. અરજી શું આલા અમારે યાર શું? બેહો 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 બેસીને વાત કરીએ. અમે વખાવાળા હા. આ વખો તો ભીખાજી બધાને વખત છે. બેહો. ના ઘર પર પત્ર નહીં મારે તો શું કરવાનું? બેહો બેહો. ચાલો સોમભાઈ, તમારે શાંતિ બોલો. તમારે કેવું ચાલે કહો? અમારા હેડ્યા કરે. તમારા ભીખાજી હેડ્યા કર, અમે તો સારું હેડ્યા મજૂરી કરીને ખાઈએ છીએ. ચાલ સવારે અમુક આયા. લે તમને જોયા એટલે આયા. ને વાત મળી કોઈક તમારે ડોગુના કોઈ વિવાહ કરવાના હે? ઓ વિવાહ કરવાય ને અઠવાડિયામાં આપણા મહેમાન બોલાય મુહૂર્ત કઢાવવું તે અમારા પેલા મારા ભાઈ છે ને લાલજી હો. એ થોડો ટેકો કરવાનું કહેતા હતા. મારે થોડો વખત છે તમારે જેવું જ છે. હું લાલજી ટેકો કરવાનો. ઓ લાલજી ટેકો કરવાનું કહેતા હતા મને એનો ભાઈ. સાંભળ્યું? હા તમે લાલજીની આશાના છે, પણ લાલજી ગામમાં છે વાતો કરે ખબર હે? કેવી કરે? આખા મહેલામનો ફરક જ કેવું બોલે કે સોમાનું શેતર પડાઈ લેવું હોય તારે, તમારે કને એક કાપલું હે ને ઓ છે સર કે કાપલું લઈ લો ફોગલાય આવી તો એની દોન જ છે. લાલજી જેટલો હારો દેખાય એટલો એટલો લાલચુ માણસ છે. તો ભીખાજી રમણજી માર ભાઈ લાલજી એવું કરે ને મારે વિશ્વાસ. લે ભલા આદમી કાલ અમે એને મળ્યા તો આપણે શું કહેતો હતો કે એક નંબરનો કે સોમલો ભિખારી એનું ઘરે જ હું ચાલવું, તારા છોકરાને કે લુગડાય હું લાવો ના આખો દાડી તો એને ધંધો કોઈ ને મારા ઘર આવ્યા ભીખ માગે, કોઈ તો 500 લે, કોઈ તો 1000 લે. એ તો જેટલો દેખાય એટલો તો અંદર હે. એટલે સોમભાઈ પેલા તમે લાલજી નું નેના ભાઈ તમે પૂરું ના કરતા. કરતા જાણીને વખો હતો તઈ તમે મજૂરી કરી કરીને ભણાયો ઘણા વાત અને નોકરી મળી અને આપણે બધું રાખ્યું અને જમીન બમીન તો તમારી અત્યારે ગામમાં આવી વાતો કરે. મારી કાપણી કરે રમણજી. કાપડે વબળો છેતર લેવાનું કે તમારે જોવું જોજો, ટ્રાય મારજો, એક વખત માંગણી કરશે એમને પૈસા કદી નહીં આવે. અમે મારા પૈસા લેવા જ જાવું. યા, આ તો પૂરું કરી નાખો ભાઈ. હોય તો શું થઈ ગયું? રમણ ભીખાજી રમણજી પેલા હું પૈસા નાખું, મને તમારા વાત ઉપર વિશ્વાસ નહીં. એટલે પૈસા માંગજો નહીં આવે તમારે નહીં હાલત હું સમજી જાય. ને તમારે ભિખારી અને પૈસાનું બાબા જમીન લેવાનું કીધું ભાવ. આવું કહેતો હતો. લે આ ભિખારી કહેતો હતો કાંઈ તો એક નંબરનો ભિખારી કે આખો દાડો એનું ઘર જ નું ચાલવું. આ તો અમને તમારા પર લાગણી છે ને કે સોમભાઈ બાપડે ફસાઈ ના જાય એટલા માટે તમને કીધું. ગામમાં અમે ચેવા અમે ચેલા હારા માણસો તમે સપોર્ટ ભીખાજી રમણજી હવે મારા ભાઈ તો આ લાલજી બહાર ગયો હે. આવે કે હું પૂછું. અને સોમભાઈ હા બોલો. મારા 2 દાડા તે પત્ર નાખવાના ને તો તમે ટેકો કરાવવા આવજો. આ મજૂરી બોલાવજો, હું આવ્યો, હું મજૂરી કરું. હા મજૂરી આવજો. તો હવે રમણજી બોલો. હવે લાલજીને આવવાનો ટાઈમ થઈ ગયો હે. નો એટલે આપણે નીકળવા વચ્ચે નીકળી જઈએ ને કે બધા ના બેવરાય. હવે કરી જશે પાવ. લો સોમભાઈ એ આ અમે નીકળીએ. ભીખાજી અને કોઈ કોમ પડે તમે કહેજો. આ હું તમને અલા, ચિંતા ના કરજો, તમારો ભાઈ નહીં પણ અમે બેઠા. આ ચોક્કસ કે અમે તો તમારા ભાઈ ભલે પીઠ પાછળ આવી વાતો કરે પણ અમે બેઠા, અમે આવશે હો. અમારે તમારા પર ઘણી લાગણી છે. તે આપીને જાજો. અરે હારું હા. હા રમણજી ભીખોજી મને કઈ જાય કે લાલજી તને આવો કહેતો હતો ગમો બધી આવે વાતો કરે મારા છોકરાના ઉત્તર હું હવે લીધો ખરા ટાઈમે મને પૈસા હાલશે કે પછી અમારા જઈને પોતે નક્કી કરવું પડશે. આવું નવું હળકતું રાખો આપણે તો. હવે રમણજી બે ભાઈઓ તો જબર હળગાયું હે. હવે બે ભાઈ કદી ભેળા થાય એવા આશા નહીં. ના આવું આવું હળગાવતું રહેવાનું. અને આપણું કોમ થાય જાય. હવે આપણે હવે પેલા પત્ર નાખો, પત્ર લેતા આવીએ. હા. લાલજી હવે હા બોલો બોલો મોટા ભાઈ. ભાઈ અમારા પેલા ઘરે મહેમાન આવે છે શું કર્યું કે પૈસાની સગવડ કીધી હું તને વાત કરી દે. પૈસાની મારો બેટા તો પેલા રમણજીને વાત કરતો હતો, વાત સાચી લાગે. પૈસા તો તરત માંગવા આવી ગયો. પૈસાનું તો સેટિંગ કરી નાખ્યો હું, પણ હાલ થોડી વાર લાગશે, ટાઈમ લાગશે. લા ભલા આપજે પેલા મારા અઠવાડિયામાં મહેમાન આવે હું મોટું બતાવું પૈસા વગર તો મારા આગળ હેડાય જ નહીં. તારે વાત નથી કરી? તારા મહેમાન આવે મને ખબર છે, પણ પૈસા તો હું તને આલવાનું કીધું જ તું, પણ હાલ ના તો એમ નહીં. મારા લગ્ન કરવાનું એનું
તારા લગ્ન તો તારા બાપુ કરાવડાવશે. આ પેલા રમણજી ભીખોજી કઈ છે વાત સાચી છે. આ લાલજી આજુલો લાલજી લાલચું જ થઈ ગયો લાગે છે. એટલે તું કયા લે પૈસા? પૈસા તો હું કરી આલે, હાલ મારા જોડે નહીં. આ બી એટલા આલ્યું તને. આ તેદાર તો મોટી મોટી પાડતો હતો કે હું આ બેઠો છું હું બેઠો ગમે ધાક સુનસી વિવાહ કરશે મારા ડુકુને બે મલાવી હું કર્યો હું આબરૂ જા આબરૂ કાકા આપડી તને ભણી કરી હું તને નોકરી લગાડ્યો. અલ્યા પણ પૈસા તો મારી જોડે ઘણા આવી, પણ હાલ નહીં આવી મારા જોડે, ફસાઈ રહ્યા છે. તમને લાગે તારી ગણતરી જ નહીં હાલવાની. મારે તો હાલવાની ગણતરી ઘણી હતી, પણ તું ગામમાં જઈને છે વાતો કરી મારા વિશે. હું વાતો કરી એટલે તારે એક કાપડું હતું કે મોઈને તારું પડેલો જ. તો તું પેલા ગોમો તો મારી જેવી કાપણી કરી છે કે સોમલો ઓમ લાલજી હા, બોલ મને બોલ. ખબર છે કે તું મારા ક્ષેત્ર ટુકડો પડે ને એવો પડાવવાનો વિચાર છે તારો. એટલે આ તારો એક ટુકડામાં મારું શું ભરી જવાનું? મારા તેમાં 15 ટુકડા પડ્યા છે. તારા 15 ટુકડા પડે તો તારા ઘેર આવી હું તને ભણી કરીને અકલ લાવે તા તું મને હોમો પડે ઉઠ મારા ઘેર ના આવતો મારા ઘેર ના આવતો ઉઠ. સુમા, આખી આનો વ્યવહાર કર. આ રાખવો નહીં વ્યવહાર તું તારા ઘેર આવ. તું મારા ઘેર ના આવતો, હું તારા ઘેર નહીં આવું. હું કાળી મજૂરી ગમે તે કરી હું પહેણાયો. હા. આજે મારા બે હાથે મજૂરી કરે એવા છે. હા તે કરજે મજૂરી, ના તારા તો. છોકરાને પહેરાવજે હવે. ના ના આવતો હે હા તારું કોઈ ચિંતા ના કરતો હું ગમે તે કરી તને પહેણાયો. તું કોઈ ચિંતા ના કરતો હા હા ગમે તે કરી આપણે પૈસા લોન લેવો ચિંતા ના ઘર ઉપર લોન લેવું. લોન લેવી જો લોન હા તમે પહેણાયો ખરો જ કોઈના આગળ થોડું ઊભું રહે. ત્યાં પેલા રમણજી ભીખોજી આ બે ત્રણ ભાઈઓ કોક લડાઈને ગયા છે. હા જવું પડશે. ત્યાં જમાજે અડધા આગળ રહો હા બેહો ચલો આગળ હું આ બસ આ તો હું જાતા હું. અને પેલા લાલાજી ચો છે? ये सब नहीं हमारा राग नहीं मैंने बोलता અરે લાલાજી, ये गैर से जो हमें हमारा राग नहीं અરે એવું ના હોય. અરે લાલાજી, या अब्दाजी आगे में हमारा राग नहीं खाली फोटो में बोला बोली था खाली फोटो तभी जो गैर में बोले आओ અરે લાલાજી બોલો બોલો અરદાજી. આવો. એટલે આ મારા મોસામાં શું ઉઠાઈ? એ સાતો મારો બાબો તારા મોસામાં જવાની કણ? तब वो तना અરે તમે જે ભાઈઓ છે ને लाला ला ओकरा को ना था आपको ओकरा रंबानु बेहानु ओसु सा તમે તો ઊંચો તો कोई ना नहीं पता पड़ा वो बोलता ओसा सी ना नहीं पड़े तब के टुकड़ा वगैरह ना दो अपना જોઈ જાઓ. खबर है कि આપણો दुश्मन છે जो અરે સોમાજી हां बोलो તમે કેમ બોલો છો છોકરા? ए मार दुश्मन ना वगैरह तो जम बड़ी અરે લાલાજી તમે મોય આવો. ના ના હું એના વગર ના આવું લ્યા. ચમ લડો છો? ના આવું. એને મારા વિશે ચીવી ચીવી વાતો કરી ગમો. તો કા મારા વિશે તું હારી હારી વાતો કા કરી અરે સોમાજી તમે બે હંપી મળીને લો લ્યા. પેલા બે જણા જાતા એ તમાર ફાડ મારવા અમારામાં ભાગ પાડ્યો તો ઈને. ચીવે ભાગ પાડ્યો તો. આ ભીખાજીએ રમણજીએ મોલીએની વાતો અભડી ન ગાયો. ઈને અમારા અંદરે ફાડ મારી હતી. અમારા ભાઈઓ જુદા કર્યા હતા ઈને. તમે હંપી મળી લો. એ બે જણા એના જ તાણી આવી વાત કરીને ગયા હતા વહેલા. એ તારા વિશે સોમો આવી વાતો કરે. એટલે મારા કે સોમો પૈસા લેવા મારા જોડે આવે હું ના પાડી દીધી એને. ભાઈઓ ભાઈઓને એકબીજાની જરૂર પડે. હંપી મળી લેવાનું હોય. તો મને તાને આવી તો કીધું તું કે ભીખાજી રમણજી કાળના તન લાલજી આવું બોલો હે આગળ પાછળ કાપો હે ને એવું બધું કહેતા હતા કેમ કે એ તો અમારા અંદર ઈને તો ફાડ પડાવી હતી. એટલે તમારે બે હંપી મળી લેવાનું. બે ભાઈઓ સોમા આવી તારે કોકની વાતો ના આવવાનું અને મુએ નહીં આવું. તું આવી ગયો ને હું થોડો વાતો માં આવતો એટલે આપણે સોમા તારે મને કહેવું તો પડે કે તું મોટો હતો તારા બે શબ્દો કેવા હતા મને? અત્યારે કંપનીમાં ફોન આવ્યો તું ઉપાડ પેલા એક ફોન તો ભલા આવ્યો, હાલ આપણે જે વાત કરવાની કરો ફોન તે વાર રોજ હેડે આવશે. હું કહું હવે અડી મળી રહેજો હા. આ કુકની વાતો ભરતા ના તો આપણે ભાઈઓના પણ જુદા કર્યા હતા હા બે ભાઈઓ હળી મળી રહેવાનું. આ તો હું અભડીને આવ્યો એટલે તમને કીધું. આ તો હાર દર અડધોજી આગળ ઓભળીને આયા એટલે આપણે તો બોલતો જ ના હા અરદાસજીની વાત સાચી. અરદાસજી આ હોય ને આપણું એ બે ભાઈઓને ભેળા કર્યા નકર અને કોઈ ભેળા ના કર્યા અમારા. આવા માણસો હોય ને લાંબો તો વેરાઈ નાખી વાત સાચી. વેળા તો વાર ના લાગે ભાઈઓ ભાઈઓને એકબીજાની જરૂર પડે. તમારે સુમાન ઘેર જવાનું હોય અને લાલા તમારે સુમાન ઘેર ની જરૂર પડે. એ તો વાત સાચી હો. અમારા ડુગુનો લગન લીધા પાછા આવજો આગેવાન હા હા 100%. લેવડો તાળી નહીં આવતો ભાઈ, હો, એમનેમ આવી જજો. હા હા તો તાળી હો. હા લેવડો સોમા. બે મળી લો બે ભાઈઓ. તો લાલા પેલા આડી મળી રહેતા હોય આ મગજ મારી થાય આપણે ના થાય. આવા તાર ભત્રીજા રે તું તો થાપ મારી પણ હવે સોમા એ વખત આપણે બે બોલતા નતા
હવે તો મારે કઈ ખબર પડી એટલે અંદાજી પાસેથી કીધું એટલે આપણે બેના તો રાખ્યો. હવે મારતો ના પાછો. બૈરાનો બૈરો મિલી. લાવવાનું લે આવજો. મારો એમને છોકરો છે. અને ઘોડી પર નહીં આવતો ગધેડા આપણે બે રે હો. લાય તું એનો કાતો તો એમ તારે જો મજાક ઉડાવી. ઘોડી તો બધા લાવી લે ગધેડામાં કોઈને ઘોડું નહીં કાઢી વા જુજી. કોને કઢાઈ કેવું લાગે હવે? તમારા છોકરા તો ઘોડી પર ગાડશું. મારી થોડી ઇજ્જત છે એમ તો એ ભાઈ ભત્રીજાની મજાક ઉડાડી હું. ના ના મજાક નહીં તારા ઉડાડતો. પછી હવે કોઈની વાતમાં આવતો ના. ના ના અમે શોમાં ના આવું. આ મારું 1200 બના હા